ઘટનાનું પુનરાવર્તન થયું છે। અમદાવાદમાં કુલ 8 જેટલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજ આવ્યા, મેઇલ આવ્યા। રશિયન સર્વરમાંથી આ ધમકી ભર્યા મેઇલ આવ્યાનું અનુમાન છે। કાટલોડાની અમૃતા વિદ્યાલય, ડીપીએસ પોપલ, ડ્રાઇવિંગ રોડની એશિયા સ્કૂલને ધમકી મળી છે। ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, થલતેજની આનંદ નિકેતન સ્કૂલને પણ ધમકી મળી છે। કેટલીક શાળાઓમાં તપાસ કરાઈ છે અને રાહતની વાત એ છે કે કંઈ પણ સંદિગ્ધ હાથ નથી લાગ્યું। અત્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ અલગ અલગ શાળાઓમાં તપાસ કરી રહી છે। 3 શાળાઓમાં ચેકિંગ પૂર્ણ થયું છે। વિદેશથી મેલ આવ્યાની આશંકાના આધારે તપાસ અત્યારે થઈ રહી છે। ધમકી મળી હોય એવી તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે। अभी तक कुछ नहीं है, प्राइमरी ईमेल धमकी है और पुलिस सभी जगह सदर के कामगिरी चालू है, कुछ नहीं है। किसी को कोई मैसेज नहीं देना है, बिल्कुल खैरियत है, बिल्कुल सही सलामत है। पैनिक नहीं होना है ना अभी? कुछ कोई पैनिक होने की जरूरत नहीं है, कोई नहीं। हमारी पुलिस, हमारी संस्था, हमारी एजेंसी सब काम कर रही है, कोई पैनिक फैलाने की जरूरत नहीं है। स्कूलों में चेकिंग खत्म हुआ है? हाँ, हो गया, हो गया। 3 स्कूलों में, कॉन्टामेंट और ओएनजीसी एंड अमृता, कई मळ्યું નથી ને કઈ છે નહીં। તો 3 શાળાઓમાં તપાસ પૂર્ણ થઈ છે અને અધિકારીઓ પણ કહી રહ્યા છે કે લોકો ચિંતિત ન થાય, અફવાઓ ન ફેલાવે, કંઈ પણ સંદિગ્ધ હાથ લાગ્યું નથી। અલગ અલગ ટીમ અત્યારે અલગ અલગ શાળાઓમાં તપાસ કરી રહી છે। આપણે કહી દઈએ કે 3 શાળાઓનું ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે। અધિકારીઓ ખુદ જણાવી રહ્યા છે કે અત્યારે તપાસ થઈ રહી છે, પરંતુ કંઈ જ સંદિગ્ધ હાથ લાગ્યું નથી, કંઈ જ વાંધાજનક વસ્તુ મળી આવી નથી અને લોકોએ પણ ચિંતિત થવાની જરૂર નથી। ઉલ્લેખનીય છે કે અમદાવાદની કુલ 8 જેટલી શાળાઓમાં આ પ્રકારના મેસેજ આવ્યા હોય, મેલ આવ્યો હોય એ પ્રકારની વિગતો મળી રહી છે। થોડા દિવસ અગાઉ દિલ્હીમાં પણ આ જ પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો હતો। ટીમો પહોંચી છે ને ખાસ કરીને આ જે સ્કૂલ છે ત્યાં મતદાન યોજાવાનું છે, આવતીકાલે મતદાન છે અને એ પહેલા આ સ્કૂલને જે ધમકીભર્યો ઈમેલ છે મળ્યો હતો ને તેને જ કારણે બીડીએસની ટીમ અહીં પહોંચી છે, ડોગ સ્ક્વોડ પહોંચી છે અને તમામ જે રૂમ્સ છે ત્યાં સૌ પહેલાં તકેદારીના ભાગરૂપે તમામ જે વસ્તુઓ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અલગ અલગ સ્કૂલોને 6 થી વધુ સ્કૂલો છે કે જેને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા અને તેના જ ભાગરૂપે જે પ્રમાણે અલગ અલગ ટીમો બની રહી છે તે મુજબ અલગ અલગ વિસ્તારો છે ત્યાં સ્થાનિક પોલીસની મદદથી છે તમામ વસ્તુઓ ચેક કરવામાં આવી રહી છે। આ ઉપરાંત બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો છે તેને પણ ખાસ અલગ અલગ ટીમો બનાવીને આ મુજબ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ પોલીસ તંત્ર પણ અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ ગભરાવાની જરૂર નથી। આવતીકાલે મતદાન છે, લોકોએ મતદાન કરવા માટે કોઈ પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે જે ધમકીભર્યા ઈમેલ મળ્યા છે તે ફક્ત ને ફક્ત મેલ આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તે 3 થી વધુ સ્કૂલોમાં તપાસ હાથ ધરાઈ છે, ત્યાં કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી। એટલે કે ફક્ત રશિયન સર્વર ઉપરથી જે રીતે મેલ આવ્યા છે, થોડા દિવસો પહેલા દિલ્હીમાં પણ મેલ આવ્યો હતો અને એ જ મુજબ જે અમદાવાદ છે ત્યાંની પણ અલગ અલગ સ્કૂલોમાં જે છે મેલ આવ્યો હતો, પરંતુ કોઈ પણ જાતની વસ્તુ અહીંથી મળી આવી નથી। તો એક વસ્તુ, તમામ વસ્તુઓ સાવચેતીના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ કોઈ એવી વસ્તુ નથી કે જેમાં સંદિગ્ધ વસ્તુ મળી શકે છે। મહત્વનું છે કે જે રીતના અલગ અલગ 6 થી વધુ સ્કૂલો હતી અને ત્યાં આ મુજબ જ ધમકીભર્યા મેલ છે તે મળ્યા હતા અને ખાસ કરીને તે તમામ જગ્યાઓ પર માંથી 3 થી 4 જગ્યાઓ એવી છે કે જ્યાં તમામ ટીમોએ છે ચેકિંગ હાથ ધરી લીધું છે, ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ કોઈ પણ જાત તો 3 શાળાઓમાં ચેકિંગ પૂર્ણ થયું છે અને કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નથી મળી। રાહતની વાત છે, શાળાઓને ધમકીભર્યા મેલ મળ્યા હતા। 8 શાળાઓ કે જ્યાં દિલ્હીની માફક જ મેલ આવ્યા અને ત્યારબાદ પોલીસ અને અન્ય એજન્સીઓ પણ દોડતી થઈ, પરંતુ અધિકારીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે લોકો ચિંતિત ન થાય, પેનિક ન થાય, અફવાઓ પણ ન ફેલાવે। રાતની વાત એ છે કે વેકેશનનો સમય છે, પરંતુ ગુજરાતમાં આવતીકાલે મતદાન પણ છે।